સુરેન્દ્રનગરના પાટડી આસપાસનો પટ્ટો એટલે પ્રેમ, શૌર્ય અને ધર્મનો સમન્વય. સુરેન્દ્રનગરથી 90 કિલોમીટર દૂર આવેલા ઐતિહાસિક નગર એવા ઝીંઝુવાડાની પણ એક આગવી ઓળખ છે. હિન્દુ શૈલીના એકમાત્ર ગામ એવા ઝીંઝુવાડાના ભવ્ય ભૂતકાળની ઓળખને ફરી જીવંત કરવાની માંગ પણ દર વર્ષે સ્થાનિકો કરી રહ્યા છે. અત્યારે આપણે આવી ગયા છીએ સુરેન્દ્રનગરથી 90 કિલોમીટર દૂર ઐતિહાસિક ઝીંઝુવાડા ગામે. આ ગામની મુલાકાત લો તો તમને ચારે બાજુ હવા સાથે વાતો કરતા જાજરમાન કિલ્લાઓ અને દરવાજાઓ જોવા મળે છે. ઝીંઝુવાડાની ફરતે બંધાયેલો સળંગ આખી શિલાવાળો કિલ્લો અજોડ છે. પ્રાચીન વાવ હોય કે દરવાજા, એના પરની બેનમૂન કોતરણી આજે પણ શિલ્પકળાનું શ્રેષ્ઠ ઉદાહરણ કહી શકાય. આ ભૂમકા પર સદીઓ પહેલા દરિયો ઘૂઘવતી હોવાની સાથોસાથ બંદર પણ ધમધમતું હોવાના પુરાવા આજે પણ અડીખમ છે. અહીંની ઐતિહાસિક દીવાદાંડીનો ઉલ્લેખ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ કરી ચૂક્યા છે. कुछ ऐसे साक्ष्य भी मिले हैं जिनसे प्राचीन काल में यहां से समुद्री व्यापार होने की जानकारी मिलती है. इसी तरह सुरेंद्रनगर के झिंझुवाड़ा गांव में लाइट हाउस होने के साक्ष्य मिले हैं. ઝીંઝુવાડાની ઐતિહાસિક સમરવાવ નીચેથી આજે સરસ્વતીનો ગુપ્ત પ્રવાહ વહેતો હોવાનું ઇસરો દ્વારા લેવાયેલી સેટેલાઇટ તસવીરમાં પુરવાર થયું હતું. એક સમયે 9 દરવાજા ધરાવતા ઝીંઝુવાડામાં આજે પણ 6 દરવાજા જોવા મળે છે. એક સમયનું બંદર આજે ગુમનામીની ગર્તામાં ધકેલાઈ ગયું હોવાનો રંજ પણ સ્થાનિકોમાં છે. એમને અફસોસ એ વાતનો પણ છે કે હવે વાગોળવા માટે માત્ર જૂની વાતો અને ભવ્ય ભૂતકાળ છે. કર્ણદેવ સોલંકી, પાટણપતિ કર્ણદેવ સોલંકીના પાછલી અવસ્થામાં એમના કુંવર સિદ્ધરાજ જયસિંહદેવ સંવંત 1165 ઈસવીસન 1100 મહાવદી ચોથને રવિવારના દિવસે ગુજરાતના એકમાત્ર ચોરસ આકારમાં નિર્માણ પામેલા આ ગઢનો પાયો નાખેલો અને આ ગઢ ગુજરાતમાં હિન્દુ શૈલીનું એકમાત્ર ગામ છે. પુરાતત્વ વિભાગના રિપોર્ટો પરથી પણ આપણને માલુમ પડે છે કે લગભગ આજથી 30-35 વર્ષ પહેલાં અહીંયા મોટા મોટા કળાઓ, જે બંદર ગામ ઉપર જે મોટા મોટા પોર્ટ ઉપર કળા જોવા મળે એ પણ અહીંયા હતા. એના પુરાવા અત્યારે પુરાતત્વ ખાતાની વેબસાઇટ ઉપર પણ અવેલેબલ છે. ઝીંઝુવાડા ગામની એક વખત મુલાકાત લેવી એ જીવનના એક લાહવા સમાન છે. મનીષ પારીખ, દિવ્ય ભાસ્કર, ઝીંઝુવાડા ગામ.